40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું। સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં યોજાય છે। બીજા ક્રમની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે। ત્રીજા અને સૌથી મોટી એવી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં છેલ્લા 40 વર્ષથી યોજવામાં આવે છે। જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળે છે। ભાવનગરમાં 4 દાયકાથી આ ક્રમ અકબંધ છે, ત્યારે રથયાત્રા પૂર્વે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહિત રથયાત્રાનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવે છે। ઉપરાંત ભગવાન જગન્નાથજીની ધ્વજારોહણ પણ કરવામાં આવે છે। સ્વર્ગસ્થ ભીખુભાઈ પ્રેરિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાર્યાલય ખુલ્લું મૂકવા સાથે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગર શહેર જિલ્લામાંથી સંતગણ સાથે અન્ય મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત સંતગણોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા। કાર્યક્રમમાં મહામંડલેશ્વર 1008, ગરીબ રામ બાપુ અને અન્ય સંતો સાથે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન શાહ, ભાજપના અભયસિંહ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે। તે મુજબ આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે। દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાં પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે, પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। આજરોજ પૂજ્યપાદ સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે। આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ 12 વર્ષે એનો બદલાવ થતો હોય છે। આ વર્ષે 17મી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે। 17મી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે 12 વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।